નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે બાયડ વિસ્તારના ઉભરાણ ગામની અંદર આવ્યા છીએ અને આજે જે ગૌની મુલાકાત લેવા આવ્યા છીએ, જે ખેતરની મુલાકાત લેવા આવ્યા છીએ, તો તે વ્યક્તિ એવા પ્રવીણભાઈ પટેલ પાસેથી જ જાણીશું કે આ ગૌ આટલા ખૂબ સરસ થયા છે તો આ ગૌની અંદર તેમણે શું વાપર્યું છે અને કઈ રીતે વાપર્યું છે કે જેથી કરી તેમણે સંપૂર્ણ ઓર્ગેનિક રીતે આ ગૌ ઉછેર્યા છે અને પરિણામ મળ્યું છે. પ્રવીણભાઈ, શું કહેશો, આ ગૌની અંદર શું વાપર્યું, કઈ પદ્ધતિથી વાપર્યું અને કેવું તમને એનો ગ્રોથ જોવા મળી રહ્યો છે? આ ઘઉંનું વાવેતર આપણે 30/10/2020 કરેલું. એની અંદર 2 વીઘામાં મેં 45 કિલો ઘઉં, 45 કિલો રેતી અને 1 કિલો એલિકોનનો પ્રોફેસરનો ડબ્બો ત્રણે મિક્સ કરી અને વાવણી કરેલી પાયાની અંદર. 28 દિવસ પછી એક ડબ્બો 45 કિલો રેતી ભેગો મિક્સ કરી અને એને આપણે ખેતરની અંદર પૂકી દીધેલું. એટલે ટોટલી 2 વીઘામાં 2 ડબ્બા આપણે આપેલા. બરાબર, તો કેવું રિઝલ્ટ તમને લાગી રહ્યું છે? રિઝલ્ટ નંબર 1 છે સાહેબ. અને બીજું, આની અંદર આપણે યુરિયા ડીએપી બિલકુલ આપ્યું નથી. બરાબર, તો એ ના આપ્યું, તમે જુઓ સાહેબ, આ એક દાણામાંથી 10 થી 12 કંટી નીકળેલી છે. બરાબર, તો કેવું રિઝલ્ટ લાગ્યું અને બાકી જે ખેડૂત મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તેમને શું કહેશો? બાકી ખેડૂત મિત્રોને તો મારી એક જ સલાહ છે કે આપણી સરકાર પણ અત્યારે પ્રયત્ન કરી રહી છે કે હવે કેમિકલ અને પેસ્ટિસાઇડ છોડી અને ઓર્ગેનિક તરફ વળવું જોઈએ. બરાબર, તો જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો, આ તેમના ખેતરના ટોટલ 2 વીઘાની અંદર એક પણ રૂપિયાનું ડીએપી કે યુરિયા ઉપયોગ કરેલ નથી. આ તે ગૌ છે અને બાજુનું ખેતર કે જેની અંદર ડીએપી યુરિયાનો ઉપયોગ કરેલ છે તે ખેતર છે. તો બંનેની અંદર જમીન આસમાનનો જે તફાવત જોવા મળી રહ્યો છે. ફરી મળીશું નવા એક ખેડૂત મિત્ર સાથે.